ઉદવાડાના યુવાને રચ્યો સફળતાનો ઇતિહાસ। વર્ષે ₹5.50 કરોડનું ટર્નઓવર કરી યુવા ઉદ્યોગ સાહસિકો માટે બન્યા પ્રેરણારૂપ। એન્ટરપ્રિન્યોર આશિષ હળપતિએ સરકારી યોજનાઓનો લાભ લઈ સ્થાયી 2 ફૂડ કંપનીઓ આજે 85 પરિવારોને આપે છે રોજગારી। નસીબ નહીં પરંતુ પુરુષાર્થથી લખી સફળતાની ગાથા। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હસ્તે થયું સન્માન અને ₹2 લાખની ધનરાશિ પણ મળી। આ વાત માત્ર એક યુવાનની સફળતાની નથી, પરંતુ સંઘર્ષ, આત્મવિશ્વાસ અને અડગ મહેનતની સાથે સરકારની સહાયની સફળતાની જીવંત ગાથા છે। પારડી તાલુકાના ઉદવાડા ગામનો એક એવો યુવાન કે જે અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે, જેના પિતાના અવસાન બાદ માતાએ લોકોને ત્યાં ઘરકામ કરી દીકરાને ભણાવ્યો, જેમાં ગુજરાત સરકાર વહારે આવી અને આ મહેનતુ યુવાને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય દ્વારા કુલ ₹1 કરોડ 5 લાખની લોન મેળવી સપનાને સાકાર કરવાની શરૂઆત કરી। માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં મહેનત અને દ્રઢ નિશ્ચયના બળે આ યુવાન સફળતાના એવા શિખરે પહોંચ્યો કે આજે વર્ષે ₹5.50 કરોડનું ટર્નઓવર કરી સફળ બિઝનેસમેન તરીકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નામના મેળવી છે। તાજેતરમાં સુરત ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાના હસ્તે એવોર્ડ અને ₹2 લાખની ધનરાશિના ચેક સાથે આ ઉદ્યોગ સાહસિક યુવકનું સન્માન કરાયું હતું। સામાન્ય પરિવારના આ યુવકની સફળતાની ગાથા એવા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે કે જેઓ નોકરી અને નસીબના ભરોસે બેસી રહે છે। નસીબના ભરોસે બેસી રહેનારા લાખો હશે, પરંતુ પુરુષાર્થથી નસીબ લખનારા જ ઇતિહાસ બનાવે છે। આ ઉક્તિને પારડી તાલુકાના ઉદવાડા ગામમાં જીમખાના ગ્રાઉન્ડ પાસે આતશ બહેરામની પાછળ રહેતા 32 વર્ષીય આશિષ નનિલભાઈ હળપતિએ ચરિતાર્થ કરી છે। ઉદ્યોગ સાહસિક યુવાન આશિષ હળપતિ જણાવે છે કે વર્ષ 2015માં બીકોમ કર્યા બાદ વર્ષ 2016માં ગલ્ફ કન્ટ્રી બહેરીનમાં 5 વર્ષ શાઇન બોર્ડની કંપનીમાં નોકરી કરી હતી। વર્ષ 2021માં કોરોના કાળ આવતા પરત વતન આવવું પડ્યું। અહીં 1-2 ખાનગી કંપનીમાં નોકરીની સાથે MBAનો અભ્યાસ ચાલુ કર્યો, પરંતુ સ્ટડીના કારણે જોબ છોડી દેવી પડી। કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે સમોસા પટ્ટી અને સ્પ્રિંગ રોલનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો। એક દિવસ હું મોબાઈલમાં સોશિયલ મીડિયા પર જોતો હતો ત્યારે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના વિશે જાણ થઈ, જેમાં સ્ટાર્ટઅપ માટે ₹25 લાખની લોન સબસિડી સાથે મળે છે। જેથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પહોંચી યોજનાની માહિતી મેળવી અરજી કરી તો ₹16,87,000ની લોન મળી અને ઘર પાસે જ ઉદવાડામાં વર્ષ 2023માં 1800 સ્ક્વેર ફીટમાં નાના પાયે મોડર્ન ફૂડ્સ ઇન્ડિયા કંપનીની સ્થાપના સ્ટાર્ટઅપની શરૂઆત કરી। 1800 સ્ક્વેર ફીટની જગ્યા પર શરૂ કરેલું આ સ્ટાર્ટઅપ આજે 11,000 સ્ક્વેર ફીટ જગ્યા પર ધમધોકાર ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં હવે નૂડલ્સ બનાવવાની શરૂઆત કરી બિઝનેસનો વ્યાપ વધારવાનું વિઝન છે। પોતાની પ્રોડક્ટ્સની નિકાસ અંગે આશિષભાઈ વધુમાં કહે છે કે પારડીના પ્લાન્ટ ખાતે રોજના 5 ટન અને બરોડાની કંપની ખાતે રોજના 2 ટન ઉત્પાદન ચાલુ છે, જેના દ્વારા પારડીમાં 60 અને બરોડામાં 25 જણાને રોજગારી મળી રહે છે। અહીં ઉત્પાદન થતી પ્રોડક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત, હૈદરાબાદ, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, દમણ, દાદરાનગર હવેલીમાં નિકાસ થાય છે। શરૂઆતમાં વર્ષે ₹30-40 લાખનું ટર્નઓવર થતું હવે વર્ષે ₹5.50 કરોડનું ટર્નઓવર થાય છે, જેમાંથી તમામ ખર્ચ બાદ કરી વાર્ષિક નફો ₹40 લાખ થાય છે। મારી આ સફળતાની કહાનીમાં સૌથી મોટી મદદગાર રહેલી રાજ્ય સરકારનો હું દિલથી આભાર માનું છું। મારું નામ આશિષ અનિલભાઈ હળપતિ છે। હું ઉદવાડા ગામ જીમખાના રોડ ઈરાન શાહ આતશ બહેરામના પાછળ રહું છું। મારું ક્વોલિફિકેશન MBA માર્કેટિંગ છે। 2015માં બીકોમ કમ્પ્લીટ કરીને 2016માં હું બહેરીન ગલ્ફ કન્ટ્રીમાં જોબ માટે ગયો હતો, જ્યાં મેં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે 5 વર્ષ માટે કામ કર્યું હતું। 2021માં હું ઇન્ડિયા પાછો આવીને 2 કંપનીમાં અહીંયા જોબ કરી હતી। એ જ સમયે મેં MBA સ્ટાર્ટ કરી હતી। MBA કરવાના બીજા વર્ષે મને સોશિયલ મીડિયાના થ્રુ PMEGP લોન માટેની આઈડિયા મળી હતી કે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે નવા સ્ટાર્ટઅપ માટે। સ્ટાર્ટઅપ માટે અમને PMEGP સ્કીમનો લાભ લીધેલો હતો, જેમાં 22 લાખની લોન હતી અને 7.5 લાખની સબસિડી મળેલી છે। ત્યાર પછી એક્સપેન્શન માટે અમે આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લીધેલો છે, જેમાં તેમાં 22 લાખની લોન અને એના ઉપર 3.5 લાખ સબસિડી મળેલી છે। 2025માં અમે ST/SC હબ સ્કીમનો લાભ લઈ
67 લેક્સની લોન મળેલી છે. STSC હબ સ્કીમના અંદર અમને 12 થી 15 લાખની સબસિડી મળવાપાત્ર છે. સરકારના સહાયથી અમે સ્ટાર્ટઅપ કર્યું હતું 2023માં. આજે 2025માં અમે સ્પ્રિંગ રોલ શીટ, સમોસા પટ્ટીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલા, કર્ણાટકા, તેલંગાણા, મધ્યપ્રદેશ એવા અનેકો સ્ટેટમાં અમે ડિલિવરી આપીએ છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.